નમસ્કાર મિત્રો, આજે એપ્રિલના રોજ 2026 દિવસ. આજે એપ્રિલ ફૂલ લોકો બનાવવાળા આપને તો બનાવતા જ એપ્રિલ ફૂલ. ખબર નહીં આજે રિઝર્વ બેંકની અંદર જેટલી કઈ બેંકો છે એ લોકો આજે આપણને એપ્રિલ ફૂલ બનાવે કે કેમ, એ મારે જાણવું છે. કેમ કે આજે તમે ફોનપે, પેટીએમ, ગૂગલ પે ચલાવતા હશો, આજે તમામ સર્વર ડાઉન છે. અમુક મોબાઈલમાં ખુલતા હશે, અમુકને હશે એ ચાલુ હશે. કારણ કે મને એમ હતું કે આજે ચલો કોઈ દિવસ આવું થતું નથી, પરંતુ મેં જ્યારે મારું ફોનપે કે ગૂગલ પે કે પેટીએમ ચાલુ કરીને જોયું ત્યારે કે ટેકનિકલ કસ્ટમર કેરમાં મેં વાત કરી કે માર્ચ એપ્રિલ પતી ગયો છે, એટલે કે નવા સોફ્ટવેર નવેસરથી નવું વર્ઝન અપડેટ થાય છે. તો અમારે શું વાંક યાર, પબ્લિકનું શું વાંક? બેંકોની અંદર જે આવતા હોય છે તમારા ગ્રાહકો હોય છે એમનો શું વાંક? તમારે આ પદ્ધતિ તમને રોજિંદી થઈ ગઈ છે, તમે બેંકોમાં નોકરી કરતા હોય છો, તમને ખબર હોય છે કે ભાઈ આ વસ્તુ થાય છે, ગ્રાહકો બહુ તકલીફમાં પડે છે. તો પછી આજે મારી જે એકાઉન્ટમાં રૂપિયા હોવા છતાંય આજે મારા બીજાના પૈસા 300 રૂપિયા ઉછેર નથી થાય. બોલો, આ તો અમારી શરમ જેવી વાત કહેવાય ને. આજે કંડક્ટર મારા ઓનલાઈન પૈસા કરો તો કંડક્ટરને કીધું કે મેં કંડક્ટર સાહેબ આજે બધા સર્વર ડાઉન છે, તો કંડક્ટર સાહેબે સ્વીકાર્યું હા આજ તો સર્વર ડાઉન છે. એનું કારણ કે કંડક્ટર સાહેબ કંઈક માર્ચાન્ડિંગ છે, એટલે મને એવું વિચાર્યું કે વિડીયો બનાવીને પાછો અપલોડ કરો. અરે પણ તમને ખબર હોય કે ભાઈ આ સિચ્યુએશન પેદા થવાની છે, તો પહેલાંથી તમારે આગામીથી તૈયારી કરવી પડી હોય. તમને ખબર છે કે ભાઈ આપણા ઉપર કોઈકનું આક્રમણ થવાનું છે, પહેલાં તૈયારી કરવી પડે ને. પછી આક્રમણ થઈ જાય પછી હથિયાર જ નથી તો પછી ક્યાંથી? પછી બીજા તો ચઢી જવાના. એટલે હું તમામ મારા મિત્રોને કહું છું કે જાગૃત બનો અને આવા લોકોનો થોડોક વિરોધ કરો, અને આવા વિડીયો બનાવી અને થોડુંક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તમે જાણ કરો, તો જેથી ખબર પડે કે પબ્લિક કેટલી હેરાન થાય. આ તો હું છું ને, હું તો જવાબ આપી દઉં બ્રાન્ચ મેનેજર ગમે તે હોય, એ લોકોને ખબર નથી પડતી. અને સર્વર આજે કે ડાઉન છે, 72 કલાકની રજા. અત્યારે મારે મેડિકલ સિચ્યુએશન છે, એટીએમમાં જાઉં તો એટીએમ બધા ખાલી, અને એટલા એટીએમ હું 3-4 એટીએમમાં ફરીને આવ્યો છું, મેન બ્રાન્ચે ફરીને આવ્યો છું, ત્યાં એ રૂપિયા નહોતા. બોલો શું કરવા? મારચાંડી છે રૂપિયાનું. એટલે તમે શું કામ કરવા બેઠા છો? સેવા કરવા બેઠા છો, ગ્રાહકોને લૂંટવા બેઠા છો? એ મને નથી ખબર પડતી. ગ્રાહકને તમારે લોભાણની લાલચ જે આપવી હોય કે ભાઈ હોમ લોન છે, ગાડી લોન છે, કાર લોન છે, આ છે, તમે બધી લોન આપતા હોવો છો, જ્યાં રિકવરી કરવા વાત થાય તો સામાન્ય માણસની તમે વેદના જુઓ. અને આ તો તમને શ્રાપ તો લાગવાનો જ છે, અને કોઈ દિવસ તમે આનાથી બચી ના શકો. અને હજુ મારે વધારે પડતું કશું કહેવું છે ને, પણ આ ફોનપે ને જે કંઈ તમે ટેકનોલોજી માધ્યમથી બધી સેવા પ્રોવાઈડ કરો છો એ તો કમસે કમ રાખો. તમારું સર્વર ડાઉન હોય, તમારું બેંકનું સર્વર ડાઉન હોય, પણ આવી એપ્લિકેશન તો ઓકે રાખો. એના માધ્યમથી કોઈ પણ મુસાફર છે, ગ્રાહકો છે, કોઈ હેરાન પરેશાન ના થાય. થોડી શરમ કરો યાર, શરમ કરો યાર. કંઈક કમાવાની તમારા ટેક્સ બેક્સ બધા પબ્લિક ભરાય છે, નથી ભરતી એમને, પણ એવી રીતે સેવા તો પ્રોવાઈડ કરો. અને આનું તો તમારા આજની કાલ તમારા છોકરાને ચૂકવવાનું થાય જ છે, એ તો ખબર જ છે મને, બરાબર. અને આજે ફોન પે, ગૂગલ પે જે 72 કલાક શું કહેવાય? 72 કલાકની કોઈના પરિવારમાં કોઈ ઘટના બની ગઈ તો કોણ જવાબદાર રહેશે? એકાઉન્ટમાં રૂપિયા હોય છે તો કોણ જવાબદાર રહેશે? એટલે મારા જેવો તો તમારે ગ્રાહક સુરક્ષામાં આરબીઆઈ બધી આયક બાયક હું તો અરજીઓ ઠોકી દઉં બેઠા બેઠા. હા તો હું છું, ચલો. ને બીજા સામાન્ય વર્ગના માણસ આવે તો એ લોકો શું કરશે? અરે થોડું વિચારો, બરાબર. અને દરેક મારા મિત્રોને હું કહું છું કે આવું કંઈ થાય અને તાત્કાલિક આમને જાણ કરો. ટેકનિકલ આ લોકો તો તમને કંઈ, અને બેંકવાળો તો કંઈ સાંભળશે નહીં. તમને લાઈનમાં ઉભા રહે છે ને, કલાકમાં જમવા જતા રહે છે, બધા રહે છે કે વિશેષ ટાઈમ છે આજે. આ તો બધી છે ને નોટો જ હોય છે, ત્યાં કશું કરતી હોતી નહીં. ખાલી લોકોના ગ્રાહકોને લલચાવી આપણી અને પેલી શું કહેવાય, આ લાલચવાળી બધી યોજનાઓ આવી તમને આપશે, પણ તમને દેવાદાર કરી દેશે. એ બેંકનો મારો ખાસ અનુભવ થઈ ગયો છે. એટલે હું કહું છું, સૌથી પહેલાં આપણે રોકડ રાખવાની ખીચામાં. મારો પહેલો અનુભવ, હું રોકડ નહોતું રાખતો, પણ આજ પછી હું રોકડ રાખું મારી ખીચામાં. આજે સર્વર ડાઉન છે, સર્વર ડાઉનના કારણે મારા અન્ય મિત્ર જોડે હું કીધું લાઈને લે ભાઈ 2-4 હજાર રૂપિયા આપું. ત્યાં છતાંય અત્યારે હું મારું ગૂગલ પે છે, ફોનપે છે, અને પેટીએમમાં છું. સર્વર ડાઉન 72 કલાકોને 72 કલાક કોઈકની જિંદગી બગડી જાય, અને રૂપિયા હોવા છતાં કોઈકની જિંદગી બગડી જાય ને, એ બેંકની જગ્યાએ, બરાબર. મેં જો મારી આ વાત સમજતો હોય
તો મને ફોલો કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટની અંદર તમારે રિવ્યૂ મને ચોક્કસ આપજો. થેન્ક યુ. જય જય હિન્દ, જય જય ગરુ.